હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય લાઈફ. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ અડદિયું, એ પણ બાની ઓથેન્ટિક રેસીપી. અમારા ઘરમાં કાયમ અડદિયું બા જ બનાવે છે. આજે પણ બા બનાવી રહ્યા છે અને હું એમનો વિડીયો બનાવી રહી છું, જેથી આ રેસીપી મને પણ યાદ રહી જાય. તો ઘીની અંદર આપણે અડદિયાનો લોટ નાખી દીધો છે અને એને મીડિયમ ફ્લેમ ઉપર આપણે ધીમે ધીમે શેકવાનો છે. આને આપણે ઘણો લાંબો સમય સુધી શેકવાનો હોય છે, કારણ કે અડદનો લોટ છે એટલે એને પકતા ખૂબ વાર લાગે છે. એ 2 મિનિટ પછી આવું દેખાય છે મિશ્રણ. ધીરે ધીરે એમાંથી ઘી છૂટવું પડે છે અને 5 મિનિટ પછી એ મિશ્રણ આવું દેખાય છે. જેમ જેમ આપણે એને હલાવતા જઈશું, જેમ જેમ એ પાકતું જશે, એવી તેમ એમ વધારે બધું ફ્લફી બનતું જશે, એકદમ લાઇટ વેટ થતું જશે મિશ્રણ. જુઓ, થઈ ગયું છે ને, એકદમ ફ્લફી બની ગયું છે. એમાંથી ખૂબ સરસ ખુશ્બુ આવી રહી છે. કમસે કમ 15 થી 20 મિનિટ સુધી એને કન્ટિન્યુઅસલી ચલાવ્યા બાદ આવું આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણે ચાસણી પણ બનાવવા મૂકી દઈએ છીએ. જેટલો લોટ હોય છે એટલી આપણે ખાંડ લેવાની હોય છે અને ચાસણી એક તારની બનાવવાની હોય છે. ત્યારબાદ એક મિશ્રણ આપણે તૈયાર કરવાનું હોય છે, જેની અંદર એમાં શેકેલું ગુંદર છે, અડદિયાનો ગરમ મસાલો છે, નારિયેળનું છીણ છે. આ બધી વસ્તુ મિક્સ કરેલી હોય છે, જે આપણે બનાવેલા અડદિયાના મિશ્રણની અંદર મિક્સ કરવાનું છે. ધીરે ધીરે નાખીને આપણે કન્ટિન્યુઅસલી હલાવતા રહીશું અને મિક્સ કરીશું. ખૂબ સરસ રીતે મિક્સ કરી રહ્યા છીએ. આપણી ચાસણી તૈયાર થઈ રહી છે અને અહીંયા આપણે આને ગેસ ઉપરથી નીચે ઉતારી લીધું છે મિશ્રણને, અને એની અંદર આપણી ગુંદર, ટોપરાનું છીણ અને અડદિયાનો ગરમ મસાલો આપણે મિક્સ કરી રહ્યા છીએ. બીજી બાજુ આપણે જોઈશું કે આપણી જે ચાસણી છે એ પણ હવે તૈયાર થવા આવી હશે. એમાં એક તાર થવો જોઈએ, એ પ્રકારની ચાસણી થવી જોઈએ. આને આપણે ખૂબ સરસ રીતે મિક્સ કરવાનું છે. થોડી વાર લાગશે, 5 મિનિટ સુધી આપણે એને મિક્સ કરતા રહીશું. ત્યારે મિક્સ થશે. આપણી ચાસણી પણ જુઓ, 4-5 આવા ઉબાળ આવ્યા પછી ખૂબ સરસ એક તારની બની ગઈ છે અને આપણે ગાળીને આપણા મિશ્રણની અંદર નાખી દઈશું અને સરસ રીતે હલાવી દઈશું. જેમ આપણે મિક્સ કરતા જશું એમ આ જે છે મિશ્રણ છે એ ચાસણીને પી જશે અને એકદમ કોરું થવા લાગશે. અને જુઓ, એનો કેટલો સરસ કલર આવી ગયો છે. ખૂબ સરસ ખુશ્બુ પણ આવી રહી છે. તમે પણ એક વખત બાની આ ઓથેન્ટિક પદ્ધતિથી અડદિયું બનાવીને જોજો. ખૂબ ટેસ્ટી લાગશે અને બનાવવામાં પણ સરળ છે. હવે આપણું અડદિયું તૈયાર થઈ ગયું છે. આપણે એને ઘી લગાવેલ પાણાની અંદર આવી રીતે કાઢી લઈશું અને ખૂબ સરસ રીતે આપણે એને આવી રીતે સેટ કરી દઈશું. જો કે સેટ કરવા માટે મને તો વાટકી ગમે એટલે મેં વાટકી લઈ લીધી છે. વાટકી ખૂબ સરસ રીતે સેટ થઈ જાય છે. થોડી બીજી થાળીમાં પણ કાઢવાનું છે અને પહેલા આની ઉપર આપણે કાજુ, બદામ અને પિસ્તાનો આ રીતે અધકચરા કરીને આપણે એને ડેકોરેટ કરી લેવાનું છે. બંને થાળીઓને સેટ કરી લીધી છે આપણે ખૂબ સરસ રીતે વાટકીથી. જો આપણો અડદિયું હવે તૈયાર છે. કેવો લાગી રહ્યો છે? હવે બા એના ચોસલા કરી નાખશે. આ જ્યારે ગરમ હોય ત્યારે જ એના ચોસલા કરી નાખવા પડે છે, નહીં તો ઠંડુ થયા પછી ચોસલા થઈ શકતા નથી. એટલે આ રીતે આપણે છરીથી આપણે સરસ રીતે ચોસલા કરી લઈશું.
જણાવજો. અમને બધાને તો ઘરમાં ખૂબ જ ભાવે છે અને અમારા ઘરમાં લગભગ શિયાળાની અંદર 3 થી 4 વખત આટલા પ્રમાણની અંદર અડદિયું બને છે અને ખવાઈ પણ જાય છે. જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે. હવે આપણે એમાંથી અમારા ઘરમાં જ્યારે પણ કંઈ મીઠી વસ્તુ બને છે ત્યાં સૌથી પહેલા માતાજીને એનો ભોગ લગાવવામાં આવે છે. આપણે ભોગ લગાવી રહ્યા છીએ. આવું કરવાથી જે બાકીનું જે આપણી પાસે બનાવેલું છે મીઠાઈ એ બધી પ્રસાદી બની જાય છે. પ્રસાદી જો મારા હસબન્ડ તરત જ ગરમ ગરમ અડદિયું ખાવા માટે બેસી ગયા છે. પેલા બાને ખવડાવશે. કેવું લાગ્યું બા? એમને પણ કહેશે કે કેવું લાગ્યું. ખૂબ સરસ બન્યું